હેલો નમસ્કાર મિત્રો, જય માતાજી, જય શ્રી રામ, જય શિવ શક્તિ. નવા બ્લોગમાં બધા મિત્રોનું હાર્દિક સ્વાગત છે. તો આજનો બ્લોગ આપણે સ્પ્લેન્ડર ગાડીના જમ્પર ઉપર બનાવવાનો છે. જમ્પર આગલા કઈ રીતે ભરવાય તો કરીએ જમ્પર ભરવાનું સ્ટાર્ટ. વિડીયોમાં બન્યા રહીજો. સૌથી પહેલાં મિત્રો આપણે ખોલવાની છે વ્હીલની અક્ષર. વ્હીલ આગલું કાઢી નાખવાનું છે. વ્હીલની અક્ષર કાઢી નાખી મિત્રો. હવે કાઢી નાખ્યું હબ. કાઢી વ્હીલ મૂકી દઈએ એક કરી. ખોલી નાખી પંખાના 10 નંબરના બોલ્ટ. પંખાના બે 10 નંબરના બોલ્ટ આવે અહીં ખોલી નાખ્યા છે. ખોલી નાખીએ આપણે ઉપર 12 નંબરની નટ બોલ્ટ. નવું મોડલ આવશે તો 12 નંબર, જૂનું મોડલ હશે તો 19 નંબરની નટ. આમાં છે 19 નંબરની નટ ઉપરની. એ છે ખોલી નાખવાનું. નંબરનો બોલ્ટ ખુલી ગયો. હવે ખોલી નાખો નંબર પ્લેટનો 13 નંબરનો બોલ્ટ. જમ્પર આપણે કમ્પ્લીટ હવે ખોલી નાખ્યું. હવે ઉપર 27 નંબરનો બોલ્ટ છે. જમ્પરની ઉપર 27 નંબરનું ફિક્સમાં લગાડીને બોલ ખોલી નાખવાનો છે. હવે 27 નંબરનો ઉપરનો બોલ્ટ આપણે ખોલી નાખ્યો. હવે આપણે કાઢી લેવાની સ્પ્રિંગને એક આ ભૂંગળી. પેલા ભૂંગળી પછી એની નીચે ગાયસર આવશે આવું. એની નીચે સ્પ્રિંગ મૂકવાની. નીકળી ગયો ઓઇલ આપણે કરી નાખીએ. ખાલી આમાં ઓઇલ છે. આપણે જમ્પરમાંથી ઓઇલ કાઢી નાખ્યું અને ટી આકારનો હરિયો લેવાનો તેલવાળો. એની જરા જમ્પર આખું ચડાવી દેવાનું. વિડીયોમાં જોઈએ. રાવણ ચડાવીને ખોલી નાખી. હવે આની અંદર આવશે 6 mm નો એલંકી બોલ્ટ ઉપર. બસ બધા મિત્રો જોઈએ તો 6 mm નો ઉપર એલંકી બોલ આવશે. 6 mm નું એલંકી પાનું લેવાનું. નો બોલો ખુલી ગયો. હવે કાઢી લઈ બોટમ ઉપર. બોટમ અલગ થઈ ગઈ. હવે પાઇપની આપણે એક બાજુ મૂકી દેવી. કાઢી લઈએ આમાંથી ખરાબ સીલ. પેલા રબર કાઢવાનું.
મશીનની અંદર એક લોક હશે, સળિયાનો લોક બનાવેલો છે. લોક કાઢી લેવાનો પહેલાં. લોક હશે, આવો લોક ભીની નીકળી ઓઇલ છે. કાઢી લેવાનું છે આપણે ઓઇલ છે. ડિસ્મિસ મોટું લઈને ઓઇલ છે કાઢી લેવાનું છે. ઓઇલ છે કમ્પ્લીટ નીકળી ગયું. કરી દઈએ નવું ચેન્જ. હવે આપણે મિત્રો નવું છે ઓઇલ સીટ છે, હવે કરી દઈએ ફિટ સંપૂર્ણ. લેવાના ઓલા ધીરે ધીરે થોડી મારવાની નકર ઓઇલ સીટ તરત તૂટી જાય છે. એટલે જોઈ લેવાનું લોક કમ્પ્લીટ બેસી જગ્યા થઈ ના તો પછી મારવાનો પડે. જોઈ લેવાનું બધી કોઈ ફરતું ફરતું એટલે ખબર પડી જાય કે સ્ટીલ કમ્પ્લીટ બેઠું છે નથી બેઠું. કમ્પ્લીટ છે બે. આપણે જે આ લોક છે હમણાં દેખાડ્યો હતો આ લોક ફિટ કરવાનો અંદર સીલની ઉપર લોક. લોક કમ્પ્લીટ ફિટ થઈ ગયો. હવે કરી દેવાનો રબરી ઉપર ફિટ કરી. તો કરી દે ઉપરથી બોટમ ફિટ હોય. ઉપર 6 mm નો હેલિંગ બોલ્ટ પાછું ફિટ કરી દેવાનું. કમ્પ્લીટ ફિટ થઈ ગયો 6 mm નો બોલ્ટ. કાઢી નાખી હેઠેથી પિયા કરવાનો. જમ્પર કમ્પ્લીટ ભરી ગયો. નાખી દેવી સ્પ્રિંગ. સ્પ્રિંગ નાખવાનું પછી વાયસર આવશે. વાયસર મૂકીને પછી ભૂંગળી ફિટ કરી દેવાની. વાયસર મૂકીને કરી દેવાની આ ભૂંગળી ફિટ. ભૂંગળી ફિટ થઈ ગઈ. ભૂંગળી ફિટ થઈ જાય પછી નાખી દેવાનું ઓઇલ.
और कम्प्लीट नाखी दीधुं। हवे करी देवी 27 नंबरनो बोल्ट फिट चढ़ाई देवी गाड़ी में सीधું जम्पर। હવે કમ્પ્લીટ જમ્પર ભરાઈ ગયો। હવે કરી દીધું ફિટ। હવે હાલો મિત્રો, સ્પ્લેન્ડર ગાડીના જમ્પરનું કામ કમ્પ્લીટ થઈ ગયું। હવે કયો વિડીયો શેની ઉપર બનાવતો બધા મિત્રો કોમેન્ટ કરજો। હવે મળીએ નવા વ્લોગમાં। હવે જય માતાજી, જય શ્રી રામ, જય શિવ શક્તિ। આભાર।